ઓર્ડરમાં આનો પ્લાન પાસ થયો તો આ અધિકારીઓ હતા ત્યાં પ્લાન કેમ પાસ કર્યો? મારી પરિવારમાં હું એકલી જ છું ભાઈ. અત્યારે હું પરમ દિવસ 16મી તારીખે USA થી ઉતરી છું. મારું ઘર બચાવવા માટે જ હું અહીંયા આગળ આવી છું. અને મ્યુનિસિપાલિટી વાળાએ કીધેલું હતું કે તમારે 20 તારીખે મકાનો બધા 23 તારીખે બધા મકાનો ખાલી કરી દેવાના છે. એટલે હું અર્જન્ટ $27 ટિકિટ લઈને અર્જન્ટમાં સવારે રવિવારે 9 વાગે ટિકિટ કરાવી, 9:30 હું ફ્લાઇટ પર બેઠી. સોમવારે સવારે મોર્નિંગ 5 વાગે હું અહીં ઉતરી છું. મારા ઘર બચાવવા માટે હું અહીં આવી છું. એટલે સરકારને કહું કે અમારે બધાને મદદ કરો અને અમને બધા ન્યાય અપાવો. અમે બબોકોરાના મકાન છોડીએ છીએ તો આવા શું કામ જઈએ અમે લોકો? એટલી સરકારને વિનંતી છે મારી. ટોકન જ આપ્યું છે 5,000 આ લોકોએ મને. કેટલું પેમેન્ટ આપવાનું? 30,000 છે. 5,000 ટોકન, હજુ 25,000 લેવાના છે. અને મેં કીધું તું મારું 20 તારીખે ઘર ખાલી કરવાનું છે. હજુ મારું એસી ને બધું અંદર પડ્યું છે અને ક્યાંના પ્રેશર કરે છે કે અંદર આવીને તોડી નાખીએ, અંદર આવીને તોડીએ. એટલે મેં ના પાડી છે એમને. અમારી ઇમોશન અહીંયા જોડાયેલી છે અને અમારી જાણ બાર એએમસી વાળા અત્યારે તોડવા આવી ગયા. તમે જોઈ રહ્યા છો આ મકાનો આ બધા પબ્લિક ના છે ને તોડી લીધું છે. અને અમે જ્યારે હોબાળો કર્યો કે 22 તારીખ સુધીમાં તમે કહ્યું હતું તો આજે કેમ આવ્યા ને હોબાળો કર્યો? તો એએમસી નું મશીન જેસીબી ભાગતા ગુજરાત સમાચારના મીડિયા કર્મીને માથે મારીને ભાગી ગયું છે. આ ક્યાં સુધીનો ન્યાય છે? અમને તો ઠીક, તમે રિપોર્ટરને બી બક્ષતા નથી.